નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે સંસ્કૃત ધોરણ 6માં સંસ્કૃત વિષયમાં અગાઉ આપણે પાંચમા લેક્ચર સુધી ભણી ગયા, છઠ્ઠો પણ મૂકી દીધો હશે. આજે 7મો લેક્ચર છે કે જેમાં આપણે પાઠ બીજો આકાશ પદ્ધતિ એ ભણી ગયા. આજે ફરી પાછી વિદ્યાર્થી મિત્રો એનું રિવિઝન કરીએ કે એકમ વનમ અસ્તિ, એક વન છે, એક જંગલ છે. તત્ર શશક નિવસતિ, ત્યાં સસલું રહે છે. શશક શયનમ કરોતિ, સસલું શયન ઊંઘ, શયન એટલે ઊંઘ કરે છે. પર્ણ પતતિ, પાંદડું પડે છે. શશક ભીત ભવતિ, સસલું ડરી જાય છે. શશક ધાવતી, સસલું દોડે છે. શૃંગાલ આગચ્છતિ, શિયાળ આવે છે. શશક વદતિ, સસલું કહે છે. શૃંગાલ ભ્રાતઃ, શિયાળભાઈ ધાવતું, શિયાળભાઈ દોડો. આકાશ પતતિ, આકાશ પડે છે. શશક ધાવતી, સસલું દોડે છે. શૃંગાલ અનુધાવતી, શિયાળ પાછળ દોડે છે. વાનર આગચ્છતિ, વાંદરો આવે છે. શશક વદતિ, સસલું કહે છે. વાનર ભ્રાતઃ ધાવતું, વાંદરાભાઈ દોડો. આકાશ પતતિ, આકાશ પડે છે. શશક ભીત શશક ધાવતી, ભીત ને આગળ લ્યો એ શબ્દને તો ડરેલું સસલું દોડે છે. અને જો શશકને પહેલા લ્યો કે સસલું ડરી છે તેથી દોડે છે, પણ એની કરતાં તમારે આ જ સરળતા રહે છે કે ડરેલું સસલું દોડે છે. શૃંગાલ અનુધાવતી, શિયાળ પાછળ દોડે છે. વાનર અપી અનુધાવતી, વાંદરો પણ પાછળ દોડે છે. સિંહ આગચ્છતિ, સિંહ આવે છે. સિંહ વદતિ, સિંહ કહે છે. કિમર્થ ધાવસી, કેમ દોડો છો? શશક વદતિ, સસલું કહે છે. સિંહ ભ્રાત ધાવતું, સસલું કહે છે. સિંહભાઈ દોડો. આકાશ પતતિ, આકાશ પડે છે. સિંહ વદતિ, સિંહ કહે છે. આકાશ પતતિ વા કુત્ર પતતિ, આકાશ પતતિ વા કુત્ર પતતિ. અહીંયા વાનો અર્થ થાય છે શું, કે શું એને પહેલા લેવાનું છે કે શું આકાશ પડે છે. સિંહ કહે છે શું આકાશ પડે છે. કુત્ર પતતિ, તો ક્યાં પડે છે. શશક ગચ્છતિ, સસલું જાય છે. સિંહ અપી સહ ગચ્છતિ, સિંહ પણ સાથે જાય છે. શશક વૃક્ષ સમીપમ આગચ્છતિ, સસલું ઝાડ પાસે આવે છે. સિંહ વદતિ, સિંહ કહે છે. કુત્ર પતતિ આકાશ, ક્યાં પડે છે આકાશ. શશક કિમપી ન વદતિ, સસલું કંઈ પણ બોલતું નથી. કિમપી, કિમ વત્તા અપી, કિમ એટલે કંઈ પણ, અપી એટલે પણ, ન એટલે નથી, વદતિ એટલે બોલતું, સસલું કંઈ પણ બોલતું નથી. સિંહ હસતી, સિંહ હસે છે. શશક પલાયનમ કરોતિ, સસલું ભાગી જાય છે. હવે અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે તે દિવસે ભણી ગયા, આગળના લેક્ચરમાં અહીંયા સુધી આપણે ભણી ગયા. આજે મેં તમને આ પુનરાવર્તન કરાવ્યું. આમાંથી તમને ટૂંકા પ્રશ્નો પૂછાય છે, MCQ જેવા પ્રશ્નો હોય છે, ટૂંકમાં પ્રશ્નો પૂછાય. આની અંદરથી ખાલી જગ્યા પૂછાય. ધારો કે આ રીતે ખાલી જગ્યા હોય. શશક ખાલી જગ્યા આગચ્છતિ, શશક ખાલી જગ્યા આગચ્છતિ, તો વૃક્ષ સમીપમ. સિંહ વદતિ, સિંહ કહે છે. અથવા આ રીતે પૂછાય કે સિંહ ઝાડ પાસે આવીને શું કહે છે. સિંહ ઝાડ પાસે આવીને શું કહે છે. તો આ એક જ આ પેરેગ્રાફમાં સિંહ છે એ ઝાડ પાસે આવે છે અને કહે છે. તો શું કહે છે કે કુત્ર પતતિ આકાશ. આ એનો સાચો જવાબ છે કે ક્યાં પડે છે આકાશ. જો ગુજરાતીમાં પ્રશ્ન પૂછ્યો હોય તો ગુજરાતીમાં તેનો જવાબ આપવાનો
કે ક્યાં પડે છે આકાશ. જો સંસ્કૃતમાં પૂછ્યો હોય કે સિંહ વૃક્ષ સમીપમ આગચ્છતિ કહ વદતિ, કે સિંહ ઝાડ પાસે આવીને શું કહે છે, તો જવાબમાં આવશે કુત્ર પતતિ આકાશ. અને આ જ પ્રશ્નમાં સિંહનો બીજો પ્રશ્ન છે કે સસલાભાઈ પહેલી વખત મળે છે સિંહને, ત્યારે સસલું કહે છે, સસલું એમ કહે છે કે આકાશ પડે છે. સસલું એમ કહે છે આકાશ પડે છે. ત્યારના જવાબમાં સિંહ શું કહે છે, તો એનો જવાબ આ આવે કે શું આકાશ પડે છે, ક્યાં પડે છે. સસલું પહેલી વાર સિંહને મળે છે અને પૂછે છે, કહે છે કે આકાશ પડે છે. તેના જવાબમાં સિંહ શું કહે છે, તો શું આકાશ પડે છે, ક્યાં પડે છે. આ બે પ્રશ્ન ખાસ મહત્વના છે. આ બે પ્રશ્નોની અંદર આડાવાળા ન થઈ જાય, ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. અને પછી આગળની ખાલી જગ્યા એ રીતે હોય છે કે વાનર ખાલી જગ્યા અનુધાવતી. તો વાનરની સાથે અનુધાવતી એક જ વાર આવે છે ખાલી જગ્યા. જો વાનર અનુધાવતી તો આવે છે, બે શબ્દ જ આવે છે, વાનર અનુધાવતી, કે વાંદરો પણ પાછળ દોડે છે, કે વાંદરાભાઈ પણ જાય છે. પણ અપી શબ્દ વચ્ચે લગાડવાનો છે એટલે કે વાંદરાભાઈ પણ જાય છે, તો એ ખાલી જગ્યાનો શબ્દ છે. એટલે આ પાઠ બરોબર સમજજો. એનું સંસ્કૃત અને ગુજરાતી, જેથી કરી નાના નાના પ્રશ્નો છે હોય અંદરથી જ પૂછાય વાર્તામાં, એ પણ તમને આવડી જાય. વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો બીજો પાઠ. આની અંદરના શબ્દાર્થ હતા, તમને મેં ત્યારે લખાવ્યા હતા 2-3 શબ્દાર્થ, કે કિમપી એટલે કંઈ પણ, જેવા 5-4 જે શબ્દાર્થ આમાં નથી. ધાવસી એટલે દોડો છો, અપી એટલે પણ, અને સહ એટલે સાથે. એ પણ તમારી બુકમાં લખી નાખજો. હવે આજે આગળ ઉપર જોઈએ કે આપણે પાઠ 3, પાઠ 2 સુધી તો આપણે અહીંયા જોઈ ગયા. પાઠ 3 અને બીજું, વિદ્યાર્થી મિત્રો તમને એવો પ્રશ્ન થતો હશે કે આના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ આમાં છે એ જોડકા જ છે, કે શશક. તો અહીંયા જે શબ્દાર્થ ચિત્ર આપ્યા છે અને સામે શબ્દાર્થ આપ્યા છે. જો અહીંયા શશકનું ચિત્ર છે કમાં, તો આમાંથી ગોતવાનું છે કે સસલાને સંસ્કૃતમાં શું કહેવાય, તો શશક. વાનર છે, વાંદરો છે, તો એને શું કહેવાય, તો વાનર. જે આપણે પુસ્તકમાં શબ્દો આવી ગયા છે એની ઉપર ચિત્ર આપ્યા છે અને બાજુમાં એના શબ્દો આપ્યા છે, જે સાચો જવાબ તમારે મેળવવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો એ જોઈએ કે સસલું છે તો એનો સંસ્કૃત શબ્દ શશક. વાહ, બધાને આવડી ગયું લાગે છે, વેરી ગુડ. પછી છે વાંદરો, તો એનો સંસ્કૃત શબ્દ વાનર. પછી આવે છે સિંહ, તો એનો સંસ્કૃત શબ્દ સિંહ, કારણ કે પાછળ વિસર્ગ જ લગાડવાનું છે. પછી આવે છે શિયાળ, તો શિયાળને સંસ્કૃતમાં શું કહેવાય, તો શૃંગાલ. પછી આવે છે ઝાડ, તો એને શું કહેવાય સંસ્કૃતમાં, તો વૃક્ષ. પછી અહીંયા બીજા પ્રશ્નની અંદર બીજા પાઠ પ્રશ્ન બીજો છે આ કરીને કે જોડકા જોડો. એની અંદર પણ ચિત્ર આપ્યા છે અને બાજુમાં વાક્ય આપ્યા છે કે કયું વાક્ય કોણ બોલે છે, ચિત્રમાં જોઈ અને કહો. એમાં જો ઉપર અને નીચેનું 2 ચિત્ર છે એ સમાન દેખાતું હશે, શિયાળ અને સસલાનું સમાન દેખાય છે ને. તો પહેલું ચિત્રમાં આપણે જો કે શિયાળ અને સસલું બંને દોડે છે, તો એમાંથી કયું વાક્ય આવશે, શૃંગાલઃ વદતિ, પર્ણપતતિ, વાનરઃ અનુધાવતી, સિંહ વદતિ, સિંહ આગચ્છતિ, અને શશક શયનમ કરોતિ. 6 ચિત્રો છે અને 6 આપણને અહીંયા શબ્દો આપ્યા છે. તો પહેલા ચિત્રની અંદર જવાબ આવશે સિંહ, સિંહ અનુધાવતી, એ પણ નથી આવતો. પહેલા ચિત્રની અંદર જવાબ આવે છે કે વાનરઃ અને શશક શૃંગાલઃ વદતિ. અહીંયા શૃંગાલઃ વદતિ, શૃંગાલ સસલાને કહે છે. પછી આવે છે કે પર્ણપતતિ, પાંદડું
પડે છે, તો એને માટે ત્રીજો જવાબ છે. ચિત્રની અંદર ત્રીજું છે, એની સામે બીજું કે પરણ પતતી. આપણે ખ બાજુથી જોઈએ છીએ, પછી અ બાજુથી જોશું. વાનર અનુધાવતી, એટલે અહીંયા બીજું ચિત્ર છે, એને માટે ત્રીજો શબ્દ છે કે ત્રીજું વાક્ય છે કે વાનર અનુધાવતી. સસલું અને શિયાળ બંને દોડે છે, વાંદરો પાછળ દોડે છે. સિંહ વદતી, એટલે અહીંયા સિંહ એકલો જ ઊભો છે, તો એને માટે ચોથું વાક્ય છે કે સિંહ વદતી. સિંહ આગચ્છતી, આમાં જો વાક્ય છે એ બે આવે છે કે સિંહ આવે છે અને સિંહ કહે છે, પણ ચિત્રની અંદર સિંહનું જે ચિત્ર છે એક જ વાર બતાવ્યું છે, અને જે શૃંગાર અને શિયાળનું સસલું જે ચિત્ર છે એ બે વાર બતાવ્યું છે. એટલે એમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે, પણ આપણે સમજી જવાનું છે કે આની આગળ આ ચિત્ર નથી, એટલે અમુક જગ્યાએ ખોટો શબ્દાર્થ પડે છે. પછી આવે છે સિંહ આગચ્છતે, એટલે બે આ ચિત્રમાં બે વાક્ય આના જ આવે છે. પછી શશક શયનમ કરોતી, શિયાળ સસલું છે એ ઊંઘ કરે છે, કે સસલું એ સૂતું છે. એને માટે અહીંયા જે પાંદડું પડે છે એ ચિત્ર આવે છે, કારણ કે આ તો શશક ધાવતી થઈ ગયું કે સસલું દોડે છે, એટલે આમાં થોડીક ગોટાળા થયો છે. આ તો સમજવા ખાતર છે, આવા જોડકા પણ આપણે પરીક્ષામાં પૂછાતા નથી. હવે જોઈએ આપણે પાઠ ત્રીજો પાઠ આપણે વર્ણાનુપ્રાસ, લેખન, જેને વર્ણાહા કહેવાય છે. લેખન, અત્યાર સુધીમાં વિદ્યાર્થી મિત્રો તમે પહેલા ધોરણથી કક્કો શીખો છો, જે આપણે ગુજરાતી ભાષાના, હિન્દી ભાષાના પણ તમે કક્કો શીખા, અને અંગ્રેજી ભાષાની ABCD તમે શીખી. એમ હવે સંસ્કૃત ભાષા આપણે આ વર્ષે ભણવાની આવી છે, તો સંસ્કૃત ભાષાના આપણે કક્કો એટલે કે વર્ણ શીખવાના છે. તો આપણને એમ થાય કે હિન્દી અને સંસ્કૃતના જે અક્ષરો વર્ણ છે એ સમાન છે, પણ ગુજરાતી ભાષા અને હિન્દી ભાષા બંને ભાષા આપણી સંસ્કૃત ભાષા છે. જે સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે, તેમાંથી જ બંને ભાષા ઉત્પન્ન થયેલી છે, તેમાંથી જ ઉદ્ભવ પામેલી છે. એટલે અહીંયા જુઓ પાઠ 3 લેખન, આપણે એની માહિતી મેળવીએ કે સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે. આપણી માતૃભાષાની લિપિ દેવનાગરી લિપિમાંથી જ આવી હોવાથી શિરોરેખાને બાદ કરતા કેટલાક મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ જ લખાય છે, જેથી તેનો પરિચય કરવો મુશ્કેલ નથી, પણ કેટલાક મૂળાક્ષરોના વળાંકોમાં થોડીક ભિન્નતા જોવા મળે છે. હવે આપણી જે ગુજરાતી ભાષા છે વિદ્યાર્થી મિત્રો, માતૃભાષા ગુજરાતી છે, એની લિપિ પણ દેવનાગરી છે, એટલે એ પણ સંસ્કૃત ભાષાની દેવનાગરી લિપિમાંથી જ ઉત્પન્ન પામી છે, એનું જ મૂળ સ્થાન છે. અને શિરોરેખાને બાદ કરતા એટલે હિન્દીના જે વર્ણો છે, હિન્દીના જે મૂળાક્ષરો છે, એમાં શિરોરેખાને અમુક બાદ કરતા અમુક કેટલાક મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ જ લખાય છે. જે શિરોરેખા બાદ કરો, દાખલા તરીકે છ છે, ર છે, છ, ચ, આ બધાને બાદ કરો શિરોરેખા, એટલે એ શિરોરેખાને બાદ કરતા કેટલાક મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ જ લખાય છે. હવે આનો પરિચય મેળવીએ આપણે વિદ્યાર્થી મિત્રો. હવે જો આપણને એવું થાય કે ગુજરાતીમાં આપણે જોઈએ તો ક ખ ગ થી ચાલુ થાય છે, હિન્દીમાં પણ ક ખ ગ થી ચાલુ થાય છે, તો અહીંયા સંસ્કૃતમાં આ રીતે કેમ? તો સંસ્કૃત ભાષા દેવોની ભાષા છે, દેવનાગરી લિપિમાં લખાય છે, એટલે એને ગુજરાતી અને હિન્દીની જેમ પહેલાં ક આવે, પછી ખ આવે, પછી ગ આવે, એ રીતે નથી. અહીંયા પહેલાં ધ આવે છે, ઘ આવે છે, પછી ધ આવે છે, છ, લ, આ રીતે લખાય છે. અને વિદ્યાર્થી મિત્રો બીજું એક તમને સમજાવું કે આપણે મૂળાક્ષરો મોઢાની અંદરથી જે બોલીએ છીએ એના 5 સ્થાનો છે. અમુક મૂર્ધન્ય છે, તાલવ્ય છે, ઓષ્ઠવ્ય છે અને કંઠવ્ય છે. મૂર્ધન્ય, ઓષ્ઠવ્ય, તાલવ્ય
કંઠસ્ય અને અનુનાસિક. આમ 5 સ્થાન છે વર્ણો બોલવાના, જે બે હોઠ ભેગા કરી અને બોલીએ તે ઓષ્ઠવ્ય કહેવાય. મુખમાંથી જે નીકળે છે એને મૂર્ધન્ય કહેવાય છે. એવા 5 સ્થાનો છે એ તમે વિદ્યાર્થી મિત્રો જ્યારે જ્યારે આ અક્ષર બોલો છે, એ પછી ગુજરાતી હોય, હિન્દી હોય કે સંસ્કૃત હોય. ક છે એ તાલવ્ય જ છે, એમાં ઘોષ અને અઘોષ પ્રાણ એ રીતે બે આવે છે. ક છે એ ઘોષ છે અને ખ છે ઘોષ છે. ખ બોલીએ એટલે અંદરથી મોટો અવાજ કાઢવો પડે છે. એમ જે બે હોઠ ભેગા થઈને બોલાય છે ઓષ્ઠવ્ય છે, જે તાલવામાંથી અવાજ નીકળે છે તાલવ્ય છે. તો તમારા માટેનું આજનું આ હોમવર્ક છે કે જે 5 સ્થાનોમાંથી કયા મૂળાક્ષરો ક્યાંથી બોલાય છે એની સામે એ લખવાનું. પહેલાં મૂર્ધન્ય લખવાનું, પછી ઓષ્ઠવ્ય લખવાનું, પછી તાલવ્ય લખવાનું, અને પછી કંઠસ્થ્ય લખવાનું, અને પછી અનુનાસિક લખવાનું. અનુનાસિક એટલે જે નાકમાંથી બોલાતા જે 5 આપણા વર્ણો છે વર્ણો તે. આનો પરિચય મેળવે. પેલું છે ઘ, પછી આવે છે ધ, પછી આવે છે છ, પછી લ. આમાં વિદ્યાર્થી મિત્રો બોલશે એટલે ખબર પડશે કે કયો અક્ષર ક્યાંથી ઉત્પન્ન થાય છે. પછી ચ, ઝ, ન્ય. ન્ય એટલે નથી, આ ઝ કહેવાતો નથી, જ કહેવાનું. ન્ય, જ્ઞ, ટ, ઠ, ઢ, દ, પ, શ, ફ, અણ. વ, બ, ક, ચ, ર, સ, ખ, ય, થ, મ, ભ, ડ, અંક, ઝ, હ. ત, ન, ગ, ત્ર. અહીંયાથી હવે સ્વર શરૂ થાય છે કે અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઋ. તમારી પુસ્તકની અંદર જ બાજુમાં નીચે જે ખાલી જગ્યા આપી છે એની અંદર આ અક્ષર, આ વર્ણો છે એ લખવાના છે. હું અહીંયા 4 વર્ણો છે લખી બતાવું. પછી ઉપરના જે આપણે ડબલ અક્ષરમાં લાઇનિંગ કરીને નથી લખવાનું, સિંગલ અક્ષરમાં જ લાઇનિંગ કરી અને તમારે લખવાનું છે. હું અહીંયા લખું છું. આ રીતે તમારે બધા જે સ્વર વ્યંજનો છે એની નીચે જે જગ્યા આપી છે એમાં જ લખાયેલા છે. હવે આ બધાનું ક્લાસ સમજાઈ ગયો. હવે આમાંથી એવા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાય છે કે સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાયેલી છે? તો દેવનાગરી લિપિ. કે સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખાયેલી છે. સંસ્કૃત ભાષા કોની ભાષા છે? તો દેવોની ભાષા. શિરોરેખાને બાદ કરતા કેટલાક મૂળાક્ષરો કઈ લિપિમાં લખાય છે? તો પણ આવશે દેવનાગરી લિપિમાં. મૂળાક્ષરોના વળાંકોમાં શું જોવા મળે છે? તો થોડીક ભિન્નતા. પછી કોઈ શબ્દની પાછળ 2 ટપકા હોય, જે અગાઉ આપણે જોઈ ગયા. દાખલા તરીકે અહીંયા આપ્યું છે કે અહીંયા વિસર્ગ છે, 2 ટપકા એટલે વિસર્ગ. તો એનું ઉચ્ચારણ શું થાય?
જે આ બે ટપકા આપેલા છે તો એનું ઉચ્ચારણ શું થાય છે? તો હ થાય છે. વૃષભ, નકુલઃ, મયુરઃ. આપણે હનું ઉચ્ચારણ હલંતમાં જે હ આવે છે તે બોલે છે. બસ આજનો વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રીજો પાઠ પૂરો થયો. બરોબર સમજજો અને નીચે પણ લખી નાખજો, જેથી કરીને અહીંયા 3 પાઠ સુધી આપણે થઈ ગયું. અને 1 થી 2 પાઠ છે એ આપણી આવનારી ટેસ્ટમાં છે. એટલે વંદના 4 ચિત્રપદાની અને પાઠ 2 જે છે કે આકાશ પતતી, અહીંયા સુધી આપણી આવનારી ટેસ્ટમાં છે. એટલે બરોબર વાંચી અને તૈયાર કરજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આવતા વિડીયોમાં ફરી મળીશું.